નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં ખેડૂતોને સાતબાર કઢાવવા માટે થઈ અને ખેડૂતો પરેશાન કે કેવાયસી કરવા આવતા લોકોને ધરમધક્કા। હાલ ખેડૂતોને મગફળી વેચવાની હોય, ખેડૂતને સાતબારની અત્યંત જરૂર છે, ત્યારે ધરમધક્કા થતાં રોષ ફેલાયો। હાલ સરકાર દ્વારા ચોમાસું પાક ટેકાના ભાવે લેવાની શરૂઆત કરવામાં આવી છે, ત્યારે સરકાર દ્વારા સાતબાર ખેતર પિયત છે કે કેમ, બેંકની પાસબુકની ઝેરોક્ષ, તલાટીનો દાખલો, ગ્રામસેવક પાસે નોંધણી કરાવી હોય તેનો દાખલો સહિત અનેક ડોક્યુમેન્ટ જમા કરાવવાના હોય છે। ત્યારે જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના મામલતદાર કચેરી એટીવીટી વિભાગમાં ખેડૂતો મગફળી વેચાણ કરવાની હોય, સાતબાર કઢાવવા માટે થઈ જઈ રહ્યા છે, ત્યારે સર્વર ડાઉન રહેતું હોય, ખેડૂતોને લાંબી લાઈન લગાવવી પડે છે। ત્યારે હાલ સરકાર દ્વારા કેવાયસી કરવા માટે થઈ અને લોકોને કહેવામાં આવી રહ્યું છે, ત્યારે લોકો પણ સર્વર ડાઉનના કારણે મોટી સંખ્યાની અંદર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। ત્યારે છેલ્લા ઘણા દિવસથી માંગરોળ મામલતદાર કચેરીની અંદર કેવાયસી કરાવવા માટે થઈ અને ખેડૂતો અને લોકોની લાંબી લાઈનો લાગી છે, ત્યારે લોકોમાં રોષ ફેલાઈ જવા પામ્યો છે કે સરકાર દ્વારા આ સર્વર ડાઉન રહેશે તે માટે થઈ યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ, તેથી લોકોને ધરમધક્કા ન થાય। મારું નામ રાજેશભાઈ રણજીતભાઈ જૂના કોટડા। હું 3 દિવસથી સાતબારની લાઈનમાં ઊભો છું, ધક્કા ખાઉં છું, નીકળતી નથી। શા કારણે નથી? શા કારણે નથી? સાત શા કારણે નથી નીકળતી? સર્વર ડાઉનના કારણે।